4 દિવસના વિરામ બાદ નવસારીમાં મેઘમહેર, સર્કિટ હાઉસ, ડેપો સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સાબરકાંઠામાં મેઘરાજાએ કરી પધરામણી. હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો વરસાદ. સામાન્ય વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણી. હળવા પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. મોડાસાના ગ્રામીણ પંથકમાં મેઘરાજા થયા મહેરબાન. ઇસરોલ, ઉમેદપુર, ટીટોઈ પંથકમાં પડ્યો વરસાદ. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 61.93% વરસાદ. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 85.94% વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં પડ્યો સિઝનનો 75.77% વરસાદ. ગુજરાતના 3 જિલ્લામાં સિઝનનો 100%થી વધુ વરસાદ. 4 જિલ્લામાં 76% થી 100% સુધીનો વરસાદ નોંધાયો તો 12 જિલ્લામાં 51% થી 75% સુધીનો સરેરાશ વરસાદ. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક. છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થતા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ થયો ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારમાં 24 ગામોને એલર્ટ કરાયા. જૂજ ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી. નદી કિનારે ન જવા તંત્રએ આપી સૂચના. વરસાદને લઈ અંબાલાલ પટેલનો મોટો ધડાકો. આજથી 5 ઓગસ્ટ વચ્ચે હળવાથી ભારે વરસાદની આગાહી. દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા વધશે વરસાદનું જોર. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા. ભરૂચ, ડાંગ, નવસારી સહિતના ભાગોમાં પડી શકે અતિભારે વરસાદ. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. ગુજરાતમાં 2 મહિના રહી શકે વરસાદની અછત. સૌરાષ્ટ્ર, કચ્છ માટે અત્યંત ચિંતાજનક સ્થિતિની સંભાવના. રાજ્યના અન્ય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે. ઓગસ્ટ, સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. મધ્યપ્રદેશના ભોપાલમાં ધોધમાર વરસાદ થતા નદીઓમાં આવ્યા નવા નીર. ભડભડા ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર. તમિલનાડુનો મુક્કોમ્બ ડેમ થયો ઓવરફ્લો. કાવેરી નદી અને કોલ્લીડમ નદીમાં હજારો ક્યુસેક પાણી છોડાયું. મુક્કોમ્બ ડેમ ધસમસતા પ્રવાહનો અદભુત આકાશી નજારો સામે આવ્યો. ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં અલકનંદા નદીનું રૌદ્ર સ્વરૂપ. નદી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અલકનંદામાં ધસમસતા પ્રવાહનો આકાશી નજારો સામે આવ્યો. કેરળ બાદ હિમાચલમાં વરસાદી આફત. શિમલામાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ. રામપુર પ્રદેશના સમેજ ખાડમાં પાવર પ્રોજેક્ટના 19 લોકો ગુમ. હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર. મંડીમાં વાદળ ફાટતા પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું મકાન. માત્ર 3 સેકન્ડમાં 3 માળનું મકાન ધરાશાયી થઈને પાણીના ધસમસતા વહેણમાં તણાયું. હિમાચલ પ્રદેશથી તબાહીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું. મણિકર્ણ ઘાટીના પહાડી વિસ્તારમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો. અચાનક વાદળ ફાટતા જોરદાર પૂર આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો, દુકાનો, ઘરો બધું તણાયું. હિમાચલ પ્રદેશના મંડીમાં જોરદાર વરસાદ. પહાડોથી લઈને મેદાન સુધી આકાશી આફત. હિમાચલ પ્રદેશની વ્યાસ નદી તોફાની બનતા આફત સર્જાઈ. અત્યાર સુધીમાં કુલ 30 લોકો લાપતા. હિમાચલ પ્રદેશની મંડીમાં વ્યાસ નદી બની ગાંડીતુર. નદીમાં ભયંકર પૂર આવતા મંડીમાં તબાહી મચી. રૌદ્ર સ્વરૂપે વહેતી વ્યાસ નદીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું. થલતુખોડ વિસ્તારમાં વાદળ ફાટતા ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા. અનેક મકાનો ધરાશાયી થયા. જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ લાગી કામે. મધ્યપ્રદેશના રાયસેનમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતા ભારે હાલાકી. રાજસ્થાનના કરોલીમાં ધોધમાર વરસાદ. રામધોરા વિસ્તારમાં રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા. છોટા હાથી પાણીમાં ગરકાવ થતા દોડધામ. રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. જયપુરના એરપોર્ટ પાસે ભરાયા વરસાદી પાણી. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજા થયા મહેરબાન. ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી.
દિલ્હીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. મુશળધાર વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી. હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદને કારણે કરોડો રૂપિયાના ફ્લેટમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં ભરાયા પાણી. તમિલનાડુમાં કાવેરી નદીમાં પૂરે વેર્યો વિનાશ. 50,000 એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. કાવેરી નદીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો. જિલ્લા પ્રશાસને લોકોને નદી કાંઠે ન જવા ચેતવણી આપી. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો જોરદાર કરંટ. કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા. ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ, સમુદ્રનારાયણ મંદિરના કાંઠા પર ઊંચા મોજા ઉછળતા અપાયું એલર્ટ. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ઝાડ ધરાશાયી. દરિયાપુરના વાડી ગામ વિસ્તારમાં ઝાડ પડતા રસ્તો બંધ થયો.